સાવરકુંડલામાં હિન્દુ અસ્મિતા મંચનો રોષ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો સામે વિશાળ મૌન રેલી। સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો તેમજ લોકોની ધરપકડ સામે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ રોષ વ્યક્ત કરવા માટે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિદ્ધિ સિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે। હિન્દુ અસ્મિતા મંચ સાવરકુંડલા દ્વારા જણાવ્યું હતું કે ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે। તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ। મૌન રેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાવરકુંડલાના હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી। આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। બાઇટ જગદીશ ગોહિલ, જિલ્લા સહકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। વર્તમાન સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકેથી બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ, ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનું એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે। તેમાં હિન્દુઓની હત્યા, બહેનો ઉપર બળાત્કાર, મંદિરોને ધ્વસ્ત કરવા, ધર્મ પરિવર્તન કરાવવું, આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે। આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કંઈ ને કંઈ પગલાં લેવામાં આવે, જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે એવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડી છે।